પરફેક્શનની જાળમાં ફસાયેલું મન, પરફેક્શનની જાળમાં ફસાયેલું મન, પ્રશંસા માટે તરસતું દરેક ક્ષણ. ના પાડવાની હિંમત કદી ન જાગે, ના પાડવાની હિંમત કદી ન જાગે, દર્દ ભૂલાવી દુનિયા હસાવતું મન. This is a very common and interesting medicine, carcinosin. It is a no-sod and deep-acting polycrest medicine, useful for student as well as practitioner. In chronic condition, it is prescribed as a constitutional and a miasmatic medicine. બાળક નાનું હોય ને ત્યારે એને સૌથી વધારે કોણ ઓળખે? એના પેરેન્ટ્સ અને એના ટીચર. તો કાર્સિનોસિનના ચાઇલ્ડ માટે એના ટીચર શું કહે છે ને એ જોઈએ. ટીચર પ્રેઝ હિમ વોટ આ obedient and disciplined child. Parents proudly say, this is our perfect child. But કાર્સિનોસિનની કહાની તો કંઈક અલગ જ છે. They never cry like pulsatilla. They don't show cold indifference like sepia. But they carry all sorrow, pain, suffering inside silently. So કોઈ પણ ઘટના બને છે ને, કોઈ પણ ઇન્સિડન્સ થાય છે ને, તો એની પાછળ રીઝન હોય છે, એની પાછળ કોઝ હોય છે. તો એ કાર્સિનોસિનની પર્સનાલિટી પાછળ પણ ઘણા બધા કોઝ અને રીઝન છે કે જે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. તો એની એક્સાઇટિંગ ફેક્ટર ઓર એક્સાઇટિંગ કોઝ behind any complaint which is known as the element form. So in carcinosin, so many elements, but here we discuss about the 5 main elements. So first one is the prolonged history of domination. તમે ઘણી બધી મેડિસિનમાં સાંભળ્યું હશે, પેરેન્ટલ ડોમિનેશન, હસબન્ડ ડોમિનેશન, વાઇફ ડોમિનેશન. કે તો અહીંયા પણ ડોમિનેશનની હિસ્ટ્રીમાં પેરેન્ટલ ડોમિનેશન હોઈ શકે છે, ડોમિનેશન બાય ઇનલોઝ હોઈ શકે છે, ડોમિનેશન બાય હસબન્ડ હોઈ શકે છે અને ડોમિનેશન બાય વાઇફ પણ હોઈ શકે છે. ડોમિનેશન ઓફ ઇનલોઝ સમજવું હોય ને તો હમણાં એક મૂવી રિલીઝ થઈ છે મિસિસ, કે જેમાં તમને ઇનલોઝનું એની ડોટર ઇન લો ઉપરનું ડોમિનેશન જોવા મળશે. બટ ટુડે વી ડિસ્કસ ધ પેરેન્ટલ ડોમિનેશન. So what is the meaning of the parental domination? તમે ભણવા બેસતા નથી અને તમારા પેરેન્ટ્સ તમને વારંવાર ભણવા બેસવા માટે કહે છે. તમે મોડી રાત સુધી ફ્રેન્ડ સાથે બહાર ફર્યા કરો છો તો તમારા પેરેન્ટ્સ તમને જલ્દી ઘરે આવવા માટે સમજાવે છે. રોજ તમારી સ્કૂલમાં તમે મોડા ઉઠો છો એટલે લેટ થઈ જાય છે તો તમારા પેરેન્ટ્સ તમને રાત્રે વહેલા સૂઈ અને સવારે વહેલા ઉઠવા માટે કહે છે. બિનજરૂરી વસ્તુઓ માટે તમે માંગ કરો છો અને તમારા પેરેન્ટ્સ એને લઈ આપવાની ના પાડે છે. તો શું આ પેરેન્ટલ ડોમિનેશન છે? ના, આ પેરેન્ટલ ડોમિનેશન નથી. આ છે પેરેન્ટ્સની લવ અને કેર. કારણ કે દરેક ચાઇલ્ડના મેન્ટલ અને ફિઝિકલ ડેવલપમેન્ટમાં એના પેરેન્ટ્સ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. તો પેરેન્ટલ ડોમિનેશન એટલે શું? કે તમને ડ્રોઈંગ કરવાનો ખૂબ જ શોખ છે અને તમે ભણ્યા પછીના ટાઈમમાં ડ્રોઈંગ કરો છો તો તમારા પેરેન્ટ્સ તમને ડ્રોઈંગ કરવાની સદંતર ના પાડી દે છે. તમે વીકેન્ડમાં તમારા ફ્રેન્ડ સાથે કલાક કે અડધો કલાક ફરવા જવાની પરમિશન માંગો છો અને તમારા પેરેન્ટ્સ એની પરમિશન આપતા નથી. તમને ફોર્સફુલી તમને રાખવું છે આર્ટ્સ અને તમારા પેરેન્ટ્સ તમને સાયન્સ રખાવે છે. તમારે બનવું છે ફેશન ડિઝાઇનર અને તમારા પેરેન્ટ્સ તમને ફોર્સફુલી ડોક્ટર બનાવે છે. તમારે કોની સાથે કેવી રીતે બોલવું, ક્યારે સૂવું, ક્યારે ખાવું, આ બધા જ ડિસિઝન તમારા પેરેન્ટ્સ લે છે. તો આ છે પેરેન્ટલ ડોમિનેશન, કે જેમાં તમારા થિંકિંગ પર, તમારા ડિસિઝન પર, તમારી ઈચ્છાઓ પર તમારા પેરેન્ટ્સ હદથી વધારે કંટ્રોલ કરે છે. તો આને કહેવાય છે પેરેન્ટલ ડોમિનેશન. તો કાર્સિનોસિનમાં પણ આ જે પેરેન્ટલ ડોમિનેશન છે
જે પેરેન્ટલ ડોમિનેશન એલિમેન્ટ ફોર્મમાં છે એ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે એની પર્સનાલિટીના ડેવલપમેન્ટમાં. દેન સેકન્ડ ઇઝ ધ પ્રોલોંગ હિસ્ટ્રી ઓફ અનહેપીનેસ. હસતા ચહેરા પાછળ છે આંસુની કહાની. હસતા ચહેરા પાછળ છે આંસુની કહાની. કાર્સિનોસિન બનશે દુઃખની નિશાની. પેરેન્ટલ ડોમિનેશનના કારણે એ ચાઇલ્ડ એનું ચાઇલ્ડહુડ એન્જોય નથી કરી શક્યું. એ નાની નાની ખુશીઓથી વંચિત છે. એને જેમાં આનંદ મળતો હતો ડ્રોઈંગમાં એ કરવાની એના પેરેન્ટ્સે ના પાડી. એટલે એના ચાઇલ્ડહુડમાં તો એને હેપીનેસ મળી નથી, પણ એને બનવું હતું ડોક્ટર એને બનવું હતું ફેશન ડિઝાઇનર અને એના પેરેન્ટ્સ એને બનાવ્યો ડોક્ટર. તો ના એનો પાસ્ટમાં ખુશ હતો ના એના પ્રેઝન્ટમાં ખુશ છે, કારણ કે એની જે ઈચ્છા હતી એ ઈચ્છા પૂરી થઈ નથી. અહીંયા શું કર્યું, એણે એના ઇમોશનને એની ફિલિંગને શું કરી નાખ્યું, સપ્રેસ કરી દીધી. અને એટલે એવું લાગે છે કે જાણે કાર્સિનોસિનની લાઈફમાંથી હેપીનેસની બાદબાકી થઈ ગઈ છે. નાઉ થર્ડ વન ઇઝ ધ ટ્રોમેટિક ચાઇલ્ડહુડ. સો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ ટ્રોમેટિક ચાઇલ્ડહુડ? કે બાળપણમાં બાળક હંમેશા માતા પિતાના ઝઘડા જોઈને મોટું થયું છે. એની નાની એજમાં એના મધર ફાધરના ડિવોર્સ થઈ ગયા છે. એને ચાઇલ્ડહુડમાં મેન્ટલી અને ફિઝિકલી ખૂબ જ પનિશ કરવામાં આવ્યો છે. તો આ બધી વસ્તુની ઇફેક્ટ એના માઇન્ડ પર રહી જશે અને એના કારણે એનામાં એન્ઝાયટી, ડિપ્રેશન જેવા સિમ્ટમ્સ ડેવલપ થશે. અને 20-25 વર્ષ કે 30-35 વર્ષ પછી પણ એના એ ઘા હશે હંમેશા તાજા જ રહેશે. સો ધીસ ઇઝ અ ટ્રોમેટિક ચાઇલ્ડહુડ. નાઉ ફોર્થ વન ઇઝ ધ હિસ્ટ્રી ઓફ આલ્કોહોલિક ફાધર, બ્રધર ઓર હસબન્ડ. તમે તમારી આજુબાજુ ઘણા એવા કિસ્સા જોતા હશો કે જેમાં ઘરમાં કોઈ ફેમિલી મેમ્બરને ડ્રિંકિંગ કરવાની હેબિટ હોય. તો એ જે ડ્રિંકિંગ કરવાની હેબિટ છે એના લીધે આખી એની ફેમિલીએ સહન કરવું પડે છે. અને સૌથી વધારે સહન જો કોઈએ કરવું પડતું હોય તો એ એના વાઇફ અને એના ચિલ્ડ્રનને સહન કરવું પડે છે. એ લોકોએ ફિઝિકલી ને મેન્ટલી તો સહન કરવું જ પડે છે, પણ સાથે સાથે ફાઇનાન્શિયલી પણ સહન કરવું પડે છે. અને એના કારણે સતત સ્ટ્રેસ, ફિયર, ડિપ્રેશન આ બધી વસ્તુ એમના માઇન્ડમાં ઘર કરી જાય છે. સો ફિફ્થ વન ઇઝ ધ સેક્સ્યુઅલ એસોલ્ટ. સો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ સેક્સ્યુઅલ એસોલ્ટ? Unwanted sexual contact, harassment or forced activity that happen without the consent of the person. અને આ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. સો ફોર એક્ઝામ્પલ, a boss pressure on employee for sexual favor in exchange for a promotion or job security. કે કોઈ કંપનીમાં ફિમેલ એમ્પ્લોયી હોય અને એનો બોસ મેલ હોય અને એને જોબ સિક્યોરિટી કે પ્રમોશનના બહાને સેક્સ્યુઅલી હેરેસ કરે. ઘણા ફેમિલીમાં પણ ફેમિલી મેમ્બર્સ એક્સપ્લોઇટ ધ ચાઇલ્ડ, કે ઘણા ફેમિલી મેમ્બર્સ કે રિલેટિવ દ્વારા પણ ચાઇલ્ડને સેક્સ્યુઅલી હેરેસ કરવામાં આવે. ઘણીવાર તમે બસમાં કે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટેશનમાં ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે પણ તમને ઘણી જગ્યાએ અનવોન્ટેડ ટચ ફીલ થાય. તો આ સેક્સ્યુઅલ એસોલ્ટ એવી વસ્તુ છે કે જેમાં પેશન્ટ જે છે એ ના કહી શકે છે ના રહી શકે છે. અને એ કોઈને કહી શકતો નથી કારણ કે એના મનમાં ડર હોય છે, શરમ હોય છે અને એના લીધે એ કોન્સ્ટન્ટ ઇનસિક્યોરિટી અને ભયમાં રહે છે. અને એનું એક્સપ્રેશન ક્યારે ને ક્યારેક એના માઇન્ડ અને બોડી પર પડે છે. ટુડે વી ડિસ્કસ ધ 5 એલિમેન્ટ ઓફ કાર્સિનોસિન પર્સનાલિટી, કે જેમાં ડોમિનેશન ઓફ પેરેન્ટ ઓર પેરેન્ટલ ડોમિનેશનમાં પેશન્ટની લાઈફ કટપુતળી જેવી થઈ જાય છે અને એના ઇમોશનને, એની સફરિંગને, એની ફિલિંગને કેવી રીતે સપ્રેસ કરે છે. ફૂડ ગમે તેટલું ટેસ્ટી હોય પણ જેટલી ભૂખ હોય અને જેટલી કેપેસિટી હોય ને એટલું જ ખાઈ શકાય. જો તમે તમારી કેપેસિટી વધારે ખાશો તો શું થશે? ઇનડાઇજેશન થઈ જશે. તો કાર્સિનોસિન મેડિસિનની પર્સનાલિટી પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, પણ જો એક જ દિવસમાં એને સમજવાનો પ્રયત્ન કરશો ને તો તમને ક્યારેય યાદ રહેશે નહીં. તો કાર્સિનોસિનની અધૂરી કહાની જોઈશું પાર્ટ 2માં. તો પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં, પણ એના પહેલા હોમિયો શક્તિને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.
હવે ટાઈમ છે ક્લિનિકલ ટિપ્સનો. આજે હું તમને એક યુનિક ક્લિનિકલ ટિપ્સ આપવા જઈ રહી છું. આજે હું ક્લિનિકલ ટિપ્સમાં પણ 2 મેડિસિનનું કમ્પેરિઝન બતાવીશ. સો ઇન ફર્સ્ટ મેડિસિન, I feel hungry, but the moment I start eating, I full very quickly. Medicine is the lycopodium. જો ચાઇલ્ડ લાઇકોપોડિયમ હશે અને એની મધર એની સાથે તમારી ક્લિનિકમાં આવશે તો તમને શું કહેશે કે સાહેબ જેવો સ્કૂલેથી ઘરે આવે ને એવો તરત શું કે મમ્મી જે પડ્યું હોય ને એ તરત મને ખાવા આપી દે, મને બહુ ભૂખ લાગી છે. પણ જ્યારે થાળી બેસીને ડાઇનિંગ ટેબલ ઉપર મૂકવામાં આવે ને અને એ ખાવા બેસે ને ત્યારે 2-4 કોળિયા ખાય અને ખાધા પછી એમ કે બસ હવે મારાથી વધારે નહીં ખાઈ શકાય, મારું પેટ ફૂલ થઈ ગયું છે. So this is expression of lycopodium patient in appetite. Now the second one, I never feel hungry until food is placed in front of me. Then suddenly I eat with great appetite. Medicine is સેપિયા. તો સેપિયા પેશન્ટની મધર એવું કહેશે કે સાહેબ આને છે ને ભૂખની ખબર જ નથી પડતી અને જ્યારે પૂછો ને જમવા માટે ત્યારે એમ જ કહે છે કે મને ભૂખ લાગી નથી. પણ જેવી થાળી પીરસી અને ડાઇનિંગ ટેબલ ઉપર એની સામે મૂકીએ ને એટલે થાળી જોઈને એને ભૂખ લાગે અને તરત જમવા બેસી જાય અને આખી થાળી થોડી વારમાં સફાચટ કરી નાખે. તો ધીસ ઇઝ સેપિયા. So this is a different expression of the lycopodium and the sepia patient in appetite. ઘણા સ્ટુડન્ટ ના કન્ફ્યુઝન હોય છે કે મટ્રામેડિકામાં બહુ બધા સિમ્ટમ્સ આપેલા છે, ચલો એ યાદ પણ રાખી લઈએ, પણ એને પેશન્ટમાં કઈ રીતે જોવાના? તો પેશન્ટ જ્યારે પણ સિમ્ટમ્સ એક્સપ્રેસ કરે છે ને ત્યારે એને તમારે સમજવું જરૂરી છે. કેમ કે પેશન્ટના સિમ્ટમ્સને તમારે સમજ્યા પછી એને મટ્રામેડિકાના લેંગ્વેજમાં કન્વર્ટ કરવાનું છે. ઓકે, થેન્ક યુ.